વરસાદે ઉત્તર ગુજરાતની અંદર તબાહી મચાવી નાખી. પાટણ હોય કે બનાસકાંઠા હોય કે પછી મિત્રો વાત કરતો જે રીતે તમને લોકોને ખબર છે કે મહેસાણા હોય, ઉત્તર ગુજરાતની અંદર વરસાદે તબાહી મચાવી. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો ઓડિયોમાં તમારું સ્વાગત છે. જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે. તો હવે મિત્રો વાત કીધો ઉત્તર ગુજરાતની અંદર વરસાદ સહિત તબાહી મચાવી રહ્યો છે. તમને બધા લોકોને મેં ગઈકાલે આગાહી કરી હતી કે જેની અંદર સુરત હોય, ભરૂચ હોય, આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ સાથે પવન પડી શકે છે. હવે મિત્રો વાત કરીએ તો આ વખતના જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવી રહ્યો છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા ગામડાને ત્યાં વરસાદ છે કે નહીં એ પણ મિત્રો ઓલરેડી અવશ્ય કમેન્ટમાં ભણાવવાનું ભૂલવું નથી. કારણ કે ભાઈઓ અમને પણ ખબર પડે કે ત્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે. બાકી મિત્રો વાત કરીએ તો આ વખતનો ચોમાસું તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વહેલું આવી શકે છે. કેરળની અંદર 8 દિવસ વહેલું આવ્યું તો ગુજરાતની અંદર પણ 8 દિવસ કદાચ વહેલું આવી શકે છે. અને મિત્રો વાત કરીએ તો બીજા આપણે સૌથી મોટા સમાચાર મળીએ તો અત્યારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના ગળાની અંદર પણ ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવે મિત્રો વાત કરીએ તો ગઈકાલે સાંજે ભાઈ પાટણની અંદર વરસાદે તબાહી મચાવી નાખી છે. અને પાટણની અંદર આભ ફાટ્યો એવું કહે તો પણ ખોટું નથી. તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વિડીયો વિશે તમે શું કહેશો, વિડીયો બંને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.